અંબાજીમાં માતૃભાષા દિનની ઉજવણી નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી અને શ્રી અંબાજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી યાત્રાધામ અંબાજીના આર્ટ્સ અને કોમર્સ કોલેજના પ્રાંગણમાં કરવામાં આવી હતી। ડોક્ટર એમ.બી. ગોહિલે માતૃભાષા કેમ ઉજવવી પડે છે અને માતૃભાષાની શા માટે કરવામાં આવે છે અને માતૃભાષાની ઉજવણી ક્યારથી અને કેવી રીતે થઈ તેનું વિગતે વ્યાખ્યાન આપ્યું હતું। આ સાથે તજજ્ઞો દ્વારા માતૃભાષા ગુજરાતીનું જતન કરવા જણાવ્યું હતું, જેમાં એસટી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માણસાના ડોક્ટર વિજિતા કુમારી વી ગામિતે વિદ્યાર્થીઓને માતૃભાષા વિશે ભાષા વિજ્ઞાન પર ખૂબ રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું, જ્યારે સરકારી કોલેજ પ્રોફેસર જિગ્નેશભાઈએ ગુજરાતી ગીતો, લોકગીતો અને અનેક ગીતના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું। કોલેજના વિદ્યાર્થીઓએ પણ માતૃભાષા વિશેના પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। 300 કરતા વધારે વિદ્યાર્થીઓ શ્રી અંબાજી કોમર્સ કોલેજના આચાર્ય ડોક્ટર એચ.બી. પટેલ અને કોલેજના અધ્યાપક મિત્રો માતૃભાષા મહોત્સવમાં હાજર રહ્યા હતા। આજે રાજ્યભરમાં 365 સ્થળોએ આજે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષાના મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। સમગ્ર વિશ્વમાં માતૃભાષાનું જતન થાય, લોકોને માતૃભાષાની જાગૃતિ વધે, એના લીધે આ ઉત્સવ ઉજવાય છે। ગુજરાત સરકારે પણ 365 જગ્યાએ જુદા જુદી કોલેજ, શાળામાં આ ઉત્સવ ઉજવવાનું એક આયોજન કરેલું છે। માતૃભાષા આમ તો જોઈએ છે આપણે કે માતૃભાષાની આજે જે લુપ્ત થતી જે ભાષાઓ જે છે એ ભાષાઓને ઉજાગર કરવા માટે આ એક આયોજન હોય છે। આપણે તે જોઈએ છે કે અંગ્રેજી શિક્ષણ તરફ લોકોની ગેલસા છે, આંધળું અનુકરણ છે। ઇન્ટરનેટ, મોબાઈલ, આની આ જે દુનિયાની અંદર અમે ક્યાંક પાછા નહીં રહી જઈએ એનો જે ડર છે એ ડરને લીધે લોકો અંગ્રેજી કેળવણી તરફ વળ્યા છે। પરંતુ આજે ગુજરાત સરકારે આજે માતૃભાષાનો એક પરિપત્ર પણ કરેલો છે કે વહીવટીથી માંડી અને જુદી જુદી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં માતૃભાષાનું જતન થાય એ માટે આવા અનેક પ્રકારના કાર્યક્રમો કરવામાં આવે છે।